આગળ વાત જામનગર શહેરની, જ્યાં પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ 100% ભરાઈ ગયો છે, જેને પગલે પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે। નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટેની પણ સૂચના આપવામાં આવી। આ ઉપરાંત માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા અને તકેદારી રાખવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે। જામનગર શહેરને રણજીત સાગર ડેમ પાણી પૂરું પાડે છે। આ ડેમ 100% ભરાઈ ચૂક્યો છે। જામનગરવાસીઓ માટે આ સારા સમાચાર કહી શકાય। લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આ સાથે જ જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે તેમને ખાસ કરી અને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આજે પણ સવારથી જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। આગળ વાત કરીએ હવે જામજોધપુરના માંડાસણમાં ધોધમાર વરસાદ। મૂશળધાર વરસાદથી માંડાસણ ગામ જળબંબાકાર થયું છે। માંડાસણ ગામના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। આપ દ્રશ્યો જુઓ, રસ્તાઓ, કોઝવે તમામ પાણીમાં ગરકાવ થયા। કેટલો પ્રચંડ પ્રહાર છે આ પાણીનો, જેના કારણે લોકો અને જે ગ્રામ્ય વિસ્તારના લોકો જે બહાર કોઈ અન્ય ગામમાં જતા હશે તેમના માટે ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે। મૂશળધાર વરસાદ અહીં વરસ્યો। માંડાસણ ગામ જે જળબંબાકાર થયું છે। જામજોધપુરનું આ ગામ છે અને આ ગામમાં અત્યંત ભારે વરસાદના કારણે આ દ્રશ્યો સર્જાયા છે। માંડાસણ ગામના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। તો ત્યાંના સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેપ્ચર કર્યા।